નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। બિટકોઇન કૌભાંડમાં 14 આરોપીને જન્મટીપની સજા, સાથે અમરેલીના પીઆઈ આનંદ પટેલને પણ મળી આજીવન કેદની સજા। અમેરિકાના પોલીસે રસ્તાની વચ્ચે એક શીખ યુવકને ગોળી મારી કરી હત્યા, ભયાનક વિડીયો આવ્યો સામે। વકીલોની હડતાલને કારણે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી લંબાઈ। નવી સુનાવણી 11મી સપ્ટેમ્બરે યોજાશે। શું છે દેશ પીએમ મોદીના કામથી ખુશ છે કે ના ખુશ? તાજેતરના સર્વેમાં જનતાએ કર્યો મોટો ખુલાસો। ટેરિફ મુદ્દે ભારતના મક્કમ વલણથી ટ્રમ્પના સલાહકારો હવે ધૂંધવાયા। વડાપ્રધાન મોદીની ભગવા વસ્ત્રો સાથેની તસવીર મૂકીને પોસ્ટ કરી। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ કેમ લગાવ્યો? અમેરિકી કંપનીએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો। પ્રધાનમંત્રી મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે। વેપાર અને રોકાણ મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે તેવી છે સામે આવી મોટી શક્યતા। ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો। સૌથી મોટા સમાચાર સામે આવે કે શું પાકિસ્તાનને 12 ટુકડામાં વહેંચવામાં આવશે? અમેરિકા તરફથી સીધો સંકેત। સુરતમાં પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક। એફએસએલ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। એમેઝોન કંપનીનો ડિલિવરી બોય આઈફોન જેવા મોંઘા મોબાઈલ સહિત 49 લાખનો મુદ્દામાં લઈને થઈ ગયો ફરાર। પુતિનના સમુદ્રી ડ્રોને મચાવી તબાહી। આકાશમાંથી કાળ બનીને આવ્યું નેવલ ડ્રોન ને સેકન્ડોમાં જ ખાક કર્યું યુક્રેનનું સૌથી મોટું જહાજ। અમિત ખૂંટ આપઘાત કેસમાં એસપીનું મોટું નિવેદન। આરોપીઓને પકડવા એલસીબીની ખાસ ટીમની ઘડાઈ રચના। ગુજરાતના બિટકોઇન કૌભાંડમાં મોટો ચુકાદો। નલિન કોટડિયા, જગદીશ પટેલ સહિત 14 લોકોને થઈ આજીવન કેદ। રૂપાલા, સંઘાણી અને રાદડિયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધારી સાબિત થશે। દુનિયામાં સૌથી વધુ તેલ ધરાવતા દેશ પર હુમલો કરવાની તૈયારી। અમેરિકાએ યુદ્ધ જહાજો મોકલ્યા। મુંબઈમાં 2000 બેડની મેડિકલ સિટી બનાવશે રિલાયન્સ ફાઉન્ડેશન, નીતા અંબાણી। રશિયાના તેલની કહાની નકલી છે, ભારતને લઈને ફુવા કેમ બન્યા છે જગત જમાદાર? જેફરીનના રિપોર્ટમાં થયો ચોંકાવનારો મોટો ખુલાસો। અમદાવાદની 7th ડે સ્કૂલના વાલીઓમાં અફડાતફડીનો માહોલ। 3 દિવસમાં 160 વિદ્યાર્થીઓના એલસી લેવાયા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।